મહાકુંભમાં આપણા સૌની સૌથી મોટી આસ્થાની ડૂબકી મારવા માટે ગુજરાતના સૌ નાગરિકો પ્રયાગરાજ સુધી એમના પરિવારજનો જોડે જઈ શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ટુરિઝમ વિભાગ અને જીએસઆરટીસીએ સાથે મળીને એક પેકેજ બનાવવામાં આવ્યું. આ પેકેજ માત્ર 40 મિનિટની અંદર છેલ્લી તારીખ સુધીનું પેકેજ આખું ફૂલ થઈ ગયું અને લોકોનો ખૂબ મોટો ઘસારો જોવા મળ્યો છે. આજે પહેલો બેચ એટલે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેસરી ઝંડી આપીને મહાકુંભ જતી બસની શરૂઆત કરાવી છે અને પહેલા બેચમાં ખાસ ધ્યાન રાખીને 25 જેટલા કાર્યકર્તાઓએ પોતપોતાની ટિકિટો બુક કરાવીને એમાં મોકલવામાં આવ્યા છે, જે આવનારા 15 દિવસ સુધી ત્યાં યાત્રીઓને સેવા આપવા માટે જઈ રહ્યા છે. અને આવનારા દિવસોમાં આ જ પ્રકારે આ બેચ પછીનું બીજો બેચ બી વચ્ચેથી મોકલવામાં આવશે, જેથી ત્યાં જે વડીલો જાય અને બીજી કઈ વ્યવસ્થાઓની અંદર જે કંઈ કમી હોય એની અંદર મદદ કરી શકે. આપણે લોકોની માંગણી ખૂબ વધારે છે, પરંતુ એક રૂટ ચલાવવા માટે કુલ મળીને 4 બસ જોઈએ. રસ્તામાં હોટલોની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થાઓ કરવી પડતી હોય છે અને ખાસ કરીને મહાકુંભની અંદર રહેવાની વ્યવસ્થાઓ જેમ જેમ અમને લોકોને ઉપલબ્ધ થશે તે પ્રકારે વધુ બસ અમે લોકો અહીંયાથી દોડાવવાનો પ્રયત્ન કરશો. હાલમાં ખાસ કરીને જે આ બસ જાય છે એમાંથી 10 લોકો બાય કાર બી નીકળી ચૂકેલા છે. જે લોકો અલગ અલગ જે ત્યાં ભંડારાઓ લાગેલા છે, જે રહેવાની વ્યવસ્થાઓ છે એ બુક કરાવવા માટેની વ્યવસ્થાઓ માટે પ્રયાસ કરી રહ્યા છે. અને એના સિવાય બી પિકઅપ અને ડ્રોપની વ્યવસ્થાઓ માટે બીજી બસો કેટલી વધારી શકીએ તેનો નિર્ણય આજે સાંજ સુધી લેવામાં આવશે અને વધુ બસો વધુ શહેરોમાંથી કઈ રીતે ઉપડી શકે અને રાજ્યના નાગરિકોની આસ્થા વધુમાં વધુ એ લોકો આ મહાકુંભની અંદર ભાગ લઈ શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના છે કે વધુમાં વધુ યાત્રીઓને મદદ કરવી અને વધુમાં વધુ યાત્રીઓ આ આસ્થાના મહાકુંભમાં ડૂબકી મારી શકે તેવી વ્યવસ્થાઓ રાજ્ય સરકાર આમ સરળતાથી લોકો જઈ શકે, ઓછામાં ઓછા ભાવથી જઈ શકે અને લોકો પોતાની આસ્થાનું આ મહાકુંભમાં ડૂબકી મારી શકે એવી વ્યવસ્થાઓ કરવા માટે 2 વિભાગ કામગીરી કરી રહી છે. મહાકુંભ મેળામાં જઈ રહ્યા છે. ગુજરાત દ્વારા અને સરકાર દ્વારા ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. અમે કુંભ મેળામાં જવા માટે બહુ જ ઉત્સાહી છીએ. ક્યાંથી આવ્યા છો? સુરતથી. ગુજરાત સરકાર તરફથી બહુ સારી સુવિધા આપી છે અમને અને અમે જવા માટે બહુ ઉત્સુક છીએ. તમે શું કહેશો? મેં બી બહુ ઉત્સુક છું. ગુજરાત સરકારે જે આપી છે વ્યવસ્થા એ બહુ સારી છે અને હું બી ઉત્સુક છું જવા માટે મહાકુંભને સ્નાન કરવા. તમે ક્યાંથી આવ્યા છો અને આજે આમાં જઈ રહ્યા છો કુંભમાં અને ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવાના છો, શું કહેશો? અમે સુરતથી આવ્યા છે અને અમે બહુ જ એક્સાઇટમેન્ટ છે કે અમે લોકો આજે મહાકુંભની ડૂબકી લગાવવા જઈ રહ્યા છે અને અમે ગુજરાત સરકારથી બી બહુ ખુશ છે કે આજે આવું નવું યોજના સ્ટાર્ટ કરી છે, એટલે બહુ સારું લાગે છે અમને.